નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા હેપીનેસ વિથ હોળી થીમ પર 75 અદ્ભુત રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સુભાનપુરા વિસ્તાર ખાતે આવેલ સૌરભ પાર્ક સોસાયટીમાં સહજ રંગોળી ગ્રુપ દ્વારા વર્ષમાં 2 વખત રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં પહેલું પ્રદર્શન હોળીથી કરવામાં આવ્યું છે, જ્યારે બીજું પ્રદર્શન દિવાળી પહેલા કરવામાં આવશે. સહજ રંગોળી ગ્રુપ દ્વારા રંગોળી શીખનાર ઈચ્છુક વિદ્યાર્થી માટે ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સહજ રંગોળી ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી વર્ષમાં 2 વખત વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. શહેરના 4500 થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રંગોળીની તાલીમ આપવામાં આવી છે. ત્યારે આ પ્રદર્શન માટે 60 જેટલા નવા વિદ્યાર્થીઓની સાથે 15 જેટલા સહજ રંગોળી ગ્રુપના જૂના વિદ્યાર્થીઓએ એમ 75 જેટલી હેપીનેસ વિથ રંગોળી હોળી થીમ ઉપર રંગોળી બનાવવામાં આવી હતી. સહજ રંગોલી ગ્રુપની એક પરંપરા રહી છે કે જે વર્ષની 2 વખત એક હોળી ઉપર અને દિવાળી પહેલાં અમે લોકો નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું આયોજન કરીએ છીએ, જેની અંદર વડોદરામાં રંગોળી શીખનાર ઈચ્છતા જે સ્ટુડન્ટ્સ હોય એને અમે ફ્રીમાં રંગોળી શીખવાડીએ છીએ. અત્યાર સુધીમાં આજનો અમારો આ વર્કશોપ 25મો વર્કશોપ છે, જેની અંદર લગભગ 4500 જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રંગોળી શીખીને ગયા છે. આ વખતે હોળી ઉપર અહીંયા અમે સૌરભ પાર્ક સોસાયટીના કોમ્યુનિટી હોલની અંદર જે નિઃશુલ્ક રંગોળી વર્કશોપ રાખેલો છે, એની અંદર નવા વિદ્યાર્થીઓ શીખવા માટે થઈને 60 જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે. એઝ વેલ એઝ સહજ રંગોળી ગ્રુપના જે અગાઉના જૂના વિદ્યાર્થીઓ છે 15 વિદ્યાર્થીઓ, એમ કરી અને ઓલમોસ્ટ 75 રંગોળીનું એક અહીંયા અમે પ્રદર્શન યોજેલું છે. 3 દિવસ અમે જે વિદ્યાર્થીઓ પાસે અમે એને ટ્રેનિંગ આપીને તૈયાર કરેલા છે, એમનું આ રંગોળીનું પ્રદર્શન છે. તો અમારી એક સહજ રંગોળી ગ્રુપની જે બીજી પરંપરા છે કે અમે કોઈ પણ રંગોળી એક્ઝિબિશન કરીએ એક થીમ લઈને કરતા હોય છે. તો હોળી છે અને હમણાં જસ્ટ 3 દિવસ પહેલાં જ વર્લ્ડ હેપીનેસ ડે ગયો, તો હેપીનેસ વિથ હોલી એ થીમ ઉપર અમે અહીંયા 75 રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરેલું છે. એ જ કે જે પિક્ચરમાંથી એક ખુશીની છલક આપણને મળતી હોય, હોળીના રંગો તો ઓલરેડી ખુશીનો જ માહોલ છે, એ બધી રંગોળી સાથે અમે અહીંયા અલગ અલગ થીમ લઈ અને એક જ હેપીનેસ બહાર આવે એ રીતની અમે ટોટલ રંગોળીઓનું આયોજન કરેલું છે. કેટલા દિવસનું એક્ઝિબિશન? જી, આજ અને આવતીકાલ સુધીનું 2 દિવસનું એક્ઝિબિશન છે. સમય સાંજનો રહેશે, 5:30 થી લઈ અને 8:30 સુધીનો 3 કલાકનો. સહજ રંગોળી ગ્રુપ હંમેશા થીમ બેઝ રંગોળીની પ્રદર્શનનું આયોજન કરે છે. 3 દિવસની સખત ટ્રેનિંગ બાદ નવા વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત રંગોળી સહજપણે બનાવવામાં માહેર થયા છે. સહજ રંગોળી ગ્રુપ દ્વારા રંગોળી પ્રેમી તેમજ રંગોળી શીખનાર ઈચ્છુકો માટે નિઃશુલ્ક રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મને આ રંગોળીના વર્કશોપનો એક મેસેજ આવેલો. મેસેજના માધ્યમથી મને તરત જ એમ થયું કે મારે આ રંગોળીના વર્કશોપમાં જવું જ છે. આવી તક ગુમાવાય નહીં, કારણ કે સરનું નામ મેં અગાઉ પણ બહુ સાંભળેલું છે અને મને બહુ જ શોખ છે. અને હું આવા વર્કશોપ બધા લોકોને પણ, નાના છોકરાઓને બહુ જ ઈચ્છું કે એ લોકો આવામાં જોઈન્ટ થવું જ જોઈએ, કારણ કે આ જોઈન્ટ કરવાથી આપણો મગજનો વિકાસ તો થાય, સાથે સાથે નવા વિચારો જાણવા બહુ મળે. અને સરે 4 દિવસની અંદર એટલી બધી સુંદર બધાને ટ્રેનિંગ આપી છે કે મારું સરને એવી જ કોમેન્ટ છે કે જો 4 દિવસમાં બાળક આટલું બધું ડેવલપ થાય છે, તો આજે માની લો કે અઠવાડિયું કે 10 દિવસ હોય તો એ છોકરું પણ મને એમ છે કે તરત જ આજનો કલાકાર બની જાય. એટલે ખૂબ જ સરસનો પ્રયત્ન બહુ જ સારો છે અને હું બધાને કહીશ કે આવા વર્કશોપ એટેન્ડ કરવા જ જોઈએ. હા, આજની યુવા પેઢીને તો હું ખાસ સંબોધીને કહીશ કે આવા વર્કશોપ કરે તો આપણે અત્યારના સમયમાં શું ચાલી રહ્યું છે તે તમને ઘણું જ જાણવા મળે. અને સર પાસે તો ખરેખર બહુ જ જાણવા જેવું, તમને નાની નાની ઝીણવટ પણ તમને બહુ સારી રીતે શીખવાડે છે અને કોઈ જાતની કે ને આપણી ક્યાં ભૂલ છે, શું છે, એ બધું માહિતગાર કરે છે. એટલે હું આજની યુવા પેઢીને બહુ કહીશ કે તમે આવા વર્કશોપ એટેન્ડ કરો અને આગળ આવો. મેં રંગોળી બનાવી છે, ગ્લાસ છે અને આખું બ્લેક એન્ડ વ્હાઇટમાં જ એનું શેડિંગ છે, પણ શેડિંગ સરે એટલું સુંદર શીખવાડેલું છે કે મારી રંગોળી તમને ખ્યાલ આવશે કે કેટલી નીરખી ગઈ છે, કે હું કંઈ નથી એનામાં ઘણું બધું મને એમ થયું કે મને કેટલું બધું જાણવા મળ્યું. હા, હું રંગોળી માટે એવું કહેવા માગીશ કે હવે સરના અગાઉ પણ જ્યારે જે પછી હવે વર્કશોપ આવશે તો હજી જે મારું બાકી રહી ગયું છે તે મને હજી વધારે જાણવા મળશે. અને હવે જે કંઈ કચાશ રહી ગઈ તે બીજી રંગોળીમાં હું બહુ જ ઝીણવટથી કરીશ અને કોશિશ કરીશ કે મારી 100% એની અંદર આપી દઉં. થેન્ક યુ સો મચ. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.